ખેરગામ તાલુકાના વાવ ગામે દેસાઈ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ગંભીર પાણીની સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે વારંવાર ગ્રામ પંચાયતના સરપંચ સમક્ષ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. દેસાઈ ફળિયામાં અંદાજે છેલ્લા 12 વર્ષ પહેલા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ આજ સુધી આ ટાંકીમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી. પરિણામે આ ટાંકી હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને ઊભી રહી છે. ફળિયાના લોકો આજે પણ પાણી માટે ભારે તકલીફ ભોગવી રહ્યા છે. અંદાજે 10 થી 15 ઘરોએ રોજિંદા વપરાશ માટે આજુબાજુના ખેતરોમાં મૂકવામાં આવતું પાણી ભરવું પડે છે અને તે જ પાણીથી પોતાની જરૂરિયાતો પૂરી કરી ગુજરાન ચલાવવું પડે છે. સ્થાનિક લોકોએ સંબંધિત તંત્ર અને ગ્રામ પંચાયતને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી પાણીની સુવિધા શરૂ કરવા માંગ કરી છે, જેથી લોકોને લાંબા સમયથી ચાલતી પાણીની સમસ્યામાંથી રાહત મળી શકે. પાણી નહીં ભરે ટાંકીમાં પાણી વગર કેટલી આપડા પડે અમને. અમે કાં ભરવા જાય? આજે કેટલા દિવસથી પાણી નહીં મળે. હેડપંપ બગડી ગયેલો, કોઈ અમારે નહીં. ની સરપંચ આવે, ની તલાટી આવે જોવા. અમારે શું કરવાનું પાણી વગર? સરપંચ પાસે કેટલી વાર તમે ગયા? અરે સરપંચ જી આવ્યા, ફોન બી કર્યો, બધું કર્યું, પણ સરપંચ આવે જ નહીં જોવા. પછી શું કરવાનું અમારે? સરપંચને ટાઈમ નહીં મળે કે મને ટાઈમ નહીં મળે એમ કે. બીજું શું કરવાના? પાણી વગર કેટલા દિવસથી આપડા પડે. આ ટાંકી બનાવલી, ટાંકીમાં તો પાણી ભર્યું નથી આજ લગનમાં. ટાંકીનું પાણી ભરે તો બી અમારું પાણી આવે. નળ મૂકેલા છે તો નકામમાં. નળમાં બી પાણી નહીં આપે. નહીં મળે ભાઈ, પાણી વગર બહુ આપડા છે. હા બોલો. પાણીની તકલીફ બરાબર. હવે નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાં નળ છે જલ, તો જળ તો મળવાનું નહીં મળે, તો ક્યાંથી આવવાનું? ને બીજેપી અહીંયા પાણી નહીં મળે તો બીજેપી એટલે બીજા ત્યાં બી કે હવે આ લોકોને તો શિક્ષણ નહીં મળે, પછી બીજું કરવાનું ને. અમારી વાત તો કોઈ સાંભળતું નથી. સરપંચની વાત સાંભળ્યા, તલાટીની સાંભળ્યા. સરપંચ પાસે તમે ગયા કે? હા, સરપંચમાં 2 વાર ગયા આવ્યા ને. આ લોકો કેટલા વાર આજે બી તાપ ને તડકામાં ગયા ને આવ્યા. સરપંચ શું કીધું? એ કે હવે મારે શું કરવાનું કે હા ટાઈમ નહીં મળે એમ કે. તલાટી શું કે એમ કે હમણાં આવે કે ભાઈ દિવાળી પર બી આવે એમ કે. દિવાળી મારે કાં રાહ જોવાની એમ.